નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ગઢવીમાં તમારું સ્વાગત છે। આજે આપણે માહિતી મેળવીએ કે નમો લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજના શું છે, કેવી રીતે ફોર્મ ભરવાના, કેવી રીતે છોકરીઓને પૈસા મળશે। તો ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને મળશે 50,000ની સહાય। કેવી રીતે આ સહાય મળશે તેના વિશે માહિતી મેળવીએ। તો પહેલાં તો આ યોજના હેઠળ ધોરણ 9 અને 10માં નોંધાયેલ કિશોરીઓની વાર્ષિક 10,000ની નાણાકીય સહાય અને ધોરણ 11 અને 12માં નોંધાયેલી છોકરીઓને 15,000ની નાણાકીય સહાય મળશે। 9મું અને 10મા ધોરણે છોકરીઓને 10,000 મળશે અને 11મા અને 12મા ધોરણે છોકરીઓને 15,000 રૂપિયા મળશે। આ યોજનામાં સરકારી અને ખાનગી બંને સંસ્થાઓનો ભાગીદારી થશે। એવું નથી કે સરકારી સ્કૂલમાં ભણતા હોય તો જ પૈસા મળે, પ્રાઇવેટમાં પણ તમને પૈસા મળશે। જેમાં ધોરણ 9થી 12માં સુધી નોંધાયેલ કિશોરીઓને તેમના 4 વર્ષના શિક્ષણ માટે 50,000 આપવામાં આવશે। જો 9મા ધોરણમાં હોય તો છોકરી 12મા ધોરણમાં આવતા એને 50,000 મળશે, 12મા ધોરણમાં હોય તો એને 15,000 જ મળશે, 11મા ધોરણમાં હોય તો એને 30,000 મળશે। ગુજરાત સરકાર મહિલા રહેવાસીઓનું સશક્તિકરણ કરવા જઈ રહી છે અને રાજ્ય સરકાર ધોરણ 9 અને 10માંથી કેટલાક અરજદારની પસંદગી કરવામાં આવશે, જેને દર મહિને 500 ચૂકવવામાં આવશે। આવી માહિતી મેળવીએ કે શું દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ જોઈશે। ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ શિષ્યવૃત્તિ એટલે કે નાણાકીય સહાય માટે અરજી કરતી વખતે આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે આટલા કાગળ હોવા જોઈએ। ગુજરાત નિવાસી એટલે કે રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર જેમને લાગુ પડતું હોય એમને, આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગત ને બેંકનું એકાઉન્ટ એમની માતાનું જ હોવું જોઈએ। શિક્ષણ સંબંધિત દસ્તાવેજ એટલે કે તમારો LC જો 9મા ધોરણમાં આવે રિઝલ્ટ છે એ છે અને માતા પિતાનું આધાર કાર્ડ। હવે જોઈએ કે કેવી રીતે પૈસા મળવાના। તો 9મા ધોરણમાં પર યર એટલે કે એક વર્ષમાં 9મા ધોરણમાં 10,000 મળશે, 10મામાં 10,000, 11મામાં આવો એટલે 15,000 મળશે, 12મા ધોરણ પાસ કરો એટલે તમને 15,000, એમ કરીને ટોટલ 50,000 રૂપિયા 9થી 12 ધોરણમાં આપવામાં આવશે। હવે જોઈએ હાઉ ટુ એપ્લાય ઓનલાઈન નમો લક્ષ્મી યોજના 2024 રજિસ્ટ્રેશન। ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું। ટુ એપ્લી ફોર્મ ધીસ સેમ ફોર્મ ગુજરાત ગવર્મેન્ટ ધ કેન્ડિડેટ વી હેલ્પ ટુ રજિસ્ટર। સૌથી પહેલાં તો તમારે ઓનલાઈન જઈને રજિસ્ટ્રેશન કરવું પડશે કે અમારે નમો લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજનામાં ફોર્મ ભરવું પડશે। તો એન્ટર રજિસ્ટ્રેશન પ્રોસેસ વિલ બી કમ્પ્લીટ ઓન તો ઓફિશિયલ વેબસાઇટ। હજી આ લોકોએ ઓફિશિયલ વેબસાઇટ બહાર પાડી નથી। જેવી ઓફિશિયલ વેબસાઇટ આપશે એટલે આપણે યુટ્યુબ ચેનલ પર તેની લિંક આપણે મોકલી દઈશું। ઇટ હેઝ નોટ બીન પબ્લિશ। હજી સુધી એ લોકોએ વેબસાઇટ આપી નથી, ખાલી જાહેરાત કરી છે કે આવી રીતના ફોર્મ ભરવાના અને આવી રીતે તમને પૈસા મળશે। ડિપેન્ડ ઓન ધ ઓફિશિયલ વેબસાઇટ। એઝ સુન એઝ ઓફિશિયલ વેબસાઇટ ઇઝ પબ્લિશડ। થોડાક સમયમાં એ વેબસાઇટ પણ આવી જવાની છે। વી વિલ પ્રોવાઇડ ઇટ્સ લિંક હિયર। અમે તમને અહીં એ લિંક બતાવશું। આફ્ટર રજિસ્ટ્રેશન ક્લિક ટુ ધ એપ્લાય ઓનલાઈન। જેવું તમારું રજિસ્ટ્રેશન થઈ જાય એટલે તમારું ઓનલાઈન એપ્લિકેશન ભરવાની, ઓનલાઈન એપ્લિકેશન આપવાનું। આફ્ટર ક્લિકિંગ ફોર્મ વિલ બી ઓપન ઇન ફ્રોમ યુ ઇન વિચ ઓલ ધ ઇન્ફોર્મેશન લાઇક ક્લાસ નેમ। જેવું તમે એપ્લાય કરશો એટલે તમારે ક્લાસ કયા ધોરણમાં છો, નામ શું, ફાધર નેમ પપ્પાનું નામ શું, એજ, તમારી ઉંમર કેટલી, સ્કૂલ નેમ કઈ સ્કૂલમાં ભણો છો, બધું તમારે સબમિટ કરવાનું રહેશે। યુ ફોર્મ વિલ બી ઓનલાઈન। આ બધું ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે। એઝ સુન એઝ યોર ફ્રોમ અપ્રુવલ। જેવું તમને અપ્રુવલ મળી જાય યુ વિલ બી સ્ટાર્ટ રિસીવિંગ ધ અમાઉન્ટ અંડર ધીસ સ્કેમ ઇન યોર એકાઉન્ટ। જેવું તમારું રજિસ્ટ્રેશન થઈ જશે તેવું તમારા ખાતામાં પૈસા આવવાના ચાલુ થઈ જશે। તેથી આ વિડીયો દરેક તમારે 9મા, 10મા, 11, 12માં ભણતી વિદ્યાર્થીઓને મોકલો કે જેથી તે પણ આ યોજનાનો લાભ મેળવી શકે। થેન્ક યુ।